વેલકમ બેક. સમાચાર ગીર સોમનાથથી પ્રાપ્ત થઈ રહ્યા છે, જ્યાં આધાર કાર્ડ લિંક માટે અનોખો જુગાડ જોવા મળ્યો. ઉના મામલતદાર કચેરી બહાર ચપ્પલની લાઈન લાગી. આધાર કાર્ડ લિંક કરાવવા ચપ્પલની લાઈનો લાગી. વાલીઓ વહેલી સવારથી જ લાઈનમાં લાગ્યા છે. માત્ર 30 થી 40 ટોકન મળતા હોવાથી લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. 4 દિવસથી વારો ન આવતો હોવાની લોકોની રાવ. વિદ્યાર્થીઓના આધાર કાર્ડ લિંક ન હોવાથી શિષ્યવૃત્તિ નથી મળતી. લોકો કામ ધંધો મૂકીને આધાર કાર્ડની લાઈનમાં લાગ્યા છે. સમય આવે પણ કઈ વારો આવતો ને શું કહે છે અહીંયા ઘડી મામલતદાર થોડા ઘણા લે ને પછી તમે કાલે આવી કેટલા લોકોનો વારો લે છે? 40 લોકોનો. આ 4 દિવસથી અમે ધક્કા ખાઈએ છીએ. શેના માટે ધક્કા ખાવ છો? આધાર કાર્ડ હાટું ને નિશાળમાંથી અમને એમ કે તમે ત્યાં આધાર કાર્ડ અપડેટ કરાવો. અપડેટ કરાવ્યું 3 વખત હું અહીંયા આવી પણ નથી થતું. બેંકમાં જાય તો બેંકમાં નથી કોઈ કરી દેતા. કેટલા વાગ્યાના આવ્યા છો તમે? અહીંયા અમે 5 વાગ્યાના આવીએ છીએ. અને કેટલા વારો લે છે? કેટલા વારો લોકો? તો અમારા સફલમાં ઈ કે તમે વારામાં ઊભો ટોકન આપે તો તમારો વારો આવે. કાલે અમે ટોકન નતા તો કે હવે તમે કાલ મામલેદારે આવજો. અત્યારે ઈ કેવાયસી માં લોકોનો ઘસારો છે, એના કારણે ઓફિસમાં વ્યવસ્થા કરી છે. થોડા કનેક્ટિવિટીના પ્રશ્નોના કારણે ભીડ થાય છે, પણ મોડે સુધી સ્ટાફ બેસી અને આ કામગીરી કરે છે. થોડા ઘસારાના કારણે આ થોડી ઓફિસની અંદર લાઈનો લાગે છે ઈ કેવાયસી ધારકોની. આ માટે શાળાઓમાં પણ આચાર્યને આપણે સૂચના આપી છે. જે તે ગામના વીસી મારફત પણ આ ઈ કેવાયસી ની સ્ટુડન્ટ કામગીરી થઈ રહી છે. તો માત્ર 30 થી 40 ટોકન મળતા હોવાથી લોકોને હાલાકી પડી રહી છે. બીજી તરફ મામલતદાર કહી રહ્યા છે કે ધસારો વધારે છે અને સ્ટાફ પૂરતી કામગીરી કરે જ છે, વધારે સમય સુધી રોકાઈને કામગીરી કરે છે, પરંતુ અહીં અભાવ એટલા માટે થઈ રહ્યો છે કારણ કે ધસારો છે લોકોનો. માત્ર બોટાદ જ નહીં, અગાઉ સુરતમાં પણ ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ થયો. અજાણ્યા શખ્સોએ ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ કર્યો હતો. 2 ફિશ પ્લેટ 71 પેડલોક ખોલીને ટ્રેન ઉથલાવવાનું કાવતરું ઘડ્યું હતું. આ ઘટનાને હજી ગણતરીનો જ સમય થયો છે, ત્યાં બોટાદમાં ફરી ટ્રેન ઉથલાવવાના પ્રયાસની આશંકા છે. અહીં રેલવે ટ્રેક પરથી 3 ફૂટનો લોખંડનો પાટો મળી આવ્યો. થોડા દિવસ જ થયા છે સુરતની ઘટનાને અને એવામાં બોટાદમાં એક ટ્રેન ખોટકાઈ. જ્યારે તપાસ કરવામાં આવી તો ખબર પડી કે 3 ફૂટનો લોખંડનો પાઇપ જે ત્યાં મૂકી દેવામાં આવ્યો હતો અને તે બાદ જ ટ્રેન ખોટકાઈ ગઈ હતી. ફરી ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે કે કેમ તે દિશામાં પણ તપાસ થઈ રહી છે. રેલવે ટ્રેક પરથી 3 ફૂટનો લોખંડનો પાટો મળ્યો. પ્રાથમિક દ્રષ્ટિએ ટ્રેન ઉથલાવવાના પ્રયાસની આશંકા સેવાઈ. બોટાદ અને કુંડલી ગામ વચ્ચેની આ ઘટના છે. ટ્રેનમાં લોખંડનો ટુકડો ફસાતા ટ્રેનના એન્જિનનું પ્રેશર પાઇપ ફાટી જતા આ નુકસાન થયું અને ટ્રેન ત્યાં જ અટકી ગઈ. જોકે ત્યારબાદ સમારકામ કરીને ભાવનગર રવાના કરાઈ. આ સાથે જ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. વધુ અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. ઓલો ટ્રીપ પર જઈ રહી તલવારથી કેક કાપવા મામલે ગુનો નોંધાયો. તલવાર વડે કેક કટિંગ કરતા જીઆરડી જવાનનો વિડીયો થયો વાયરલ. જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાનો ભંગ કર્યાની ફરિયાદ હરેશ સોલંકી નામના જીઆરડી જવાન સામે નોંધાયો ગુનો. ડાકોર મંદિરના પ્રસાદની તપાસ કરવાની માંગ ઉઠી. સેવક આશીષભાઈએ લાડુના પ્રસાદની તપાસની કરી માંગ. સોશિયલ મીડિયામાં સેવક પૂજારીએ કરી પોસ્ટ. લાડુ પ્રસાદીનો વિડીયો પણ શેર કર્યો. પ્રસાદમાં સ્મેલ આવતી હોવાનો કર્યો દાવો. રાજકોટના કણકોટ ગામના પાટિયા પાસે રહેતી મહિલાઓ દ્વારા વિરોધ. પ્રાથમિક સુવિધા ન મળતા મહિલાઓ રણછંડી બની. મહિલાઓએ રસ્તા પર ઉતરી કર્યું ચક્કાજામ. વલસાડમાં ધરમપુરના એમએલએ અરવિંદ પટેલના કાર્યાલય પર બબાલ. સરપંચો અને યુવા મોરચાના પ્રમુખ વચ્ચે બબાલ. સરપંચો સાથે યુવા મોરચાના પ્રમુખ વૃદ્ધતાએ ભર્યું વર્તન કર્યું હોવાનો સરપંચનો આક્ષેપ. અમરેલીમાં રાજુલા રેલવેની જગ્યામાંથી દબાણ હટાવાયું. ગેરકાયદેસર રીતે દબાણ કરનારને આપી હતી નોટિસ. રેલવેની જગ્યા ખાલી નહીં કરાતા ડિમોલેશનની કામગીરી. ગાંધીનગરમાં ફોરેસ્ટ બીટ ગાર્ડના ઉમેદવારોનો વિરોધ. મોટી સંખ્યામાં પથિકાશ્રમ પહોંચ્યા ઉમેદવારો. ફોરેસ્ટ ગાર્ડની જગ્યા વધારવાની માંગ સાથે સૂત્રોચ્ચાર. ગાંધીનગર પોલીસે કરી અટકાયત. ડિજિટલ ગુજરાત પોર્ટલ પર શિષ્યવૃત્તિની દરખાસ્ત બની જટિલ. સરકારી પ્રાથમિક શાળાના શિક્ષકોને ઈ કેવાયસીની કામગીરી સોંપતા કકળાટ થયો. શિષ્યવૃત્તિની દરખાસ્ત કરવા માટે અનેક દસ્તાવેજોની જરૂર પડતા
વાલીઓ પણ કંટાળીને શિષ્યવૃત્તિ લેવાની ના પાડવા લાગ્યા. સમગ્ર રાજ્ય શિક્ષકોને ઈ-કેવાયસીની જટિલ કામગીરી સોંપવામાં આવતા શિક્ષકોમાં નારાજગી જોવા મળી. વિવિધ દસ્તાવેજો અને વિગતો આપ્યા બાદ પણ ગુજરાત ડિજિટલ સાઇટ ધીમી ચાલતા આવે છે એરર. વિદ્યાર્થી અને વાલીઓમાં પણ નારાજગી. સરકારની શિષ્યવૃત્તિને લઈને આચાર્ય મંડળના પ્રમુખના આરોપ. નકામા પુરાવા માંગી સરકાર શિષ્યવૃત્તિ સ્થગિત કરવા માંગતી હોવાના આરોપ. 1976ના નિયમને હળવો કરવાની માંગ. દાહોદમાં બાળકીની હત્યા બાદ લોકોમાં ભારે રોષ. કોંગ્રેસ આપના કાર્યકરોએ રેલી યોજી. આરોપીઓને ફાંસી આપોની માંગ સાથે રેલી. જિલ્લા પોલીસ અધિક્ષકને આપ્યું આવેદનપત્ર. દાહોદમાં બાળકીની હત્યા મામલે આરોપી આચાર્ય સામે લોકોમાં ભારે રોષ. લીંબડીમાં આદિવાસી એકતા સંગઠને રેલી કાઢી આચાર્યને ફાંસીની સજાની માંગ કરાઈ. ફાંસીની માંગ સાથે કેન્ડલ માર્ચ યોજી. દાહોદમાં બાળકીની હત્યા બાદ ગરમાયું રાજકારણ. આચાર્ય અને ભાજપના પૂર્વ મંત્રી અર્જુનસિંહ ચૌહાણનો ફોટો નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી. આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ તોકિયા. મહત્વના સમાચારથી કરીએ શરૂઆત. ગુજરાતમાં ચોમાસું જતા જતા જામ્યું છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ. વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. સતત ચોથા દિવસે જિલ્લાના તમામ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો હતો. ગઈ મોડી રાતથી આજે સવાર સુધી વાદળછાયા વાતાવરણ વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં થોડા સમય સારો વરસાદ વરસ્યો હતો. આથી થોડી જ વારમાં શહેરના રસ્તાઓ પાણી થઈ ગયા તો જિલ્લાના અન્ય તાલુકાઓમાં પણ છૂટોછવાયો વરસાદ વરસ્યો હતો. વાપી અને આસપાસના વિસ્તારોમાં ગાજવીજ સાથે તોફાની વરસાદ વરસ્યો. વલસાડની સાથે ધરમપુર, પારડી, વાપી અને ઉમરગામ તાલુકામાં પણ છૂટોછવાયો વરસાદ નોંધાયો. સતત 4 દિવસથી જિલ્લામાં વરસાદી માહોલને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી અને લોકોએ ગરમી અને બફારાથી રાહત અનુભવી. વરસી રહેલો વરસાદ ડાંગરના પાકને અનુકૂળ હોવાથી ખેડૂતોમાં ખુશી છે. બીજી તરફ બોટાદ શહેર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધીમી ધારે વરસાદ પડ્યો. પાળિયાદ, બોડી, પીપરડી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ થયો. ભાદરવામાં વરસાદ થતા ખેડૂતોની ચિંતા વધી. કપાસના પાકમાં નુકસાનીની ભીતિ. આ તરફ અમરેલી સુધી પહોંચી છે મેઘ સવારી. અમરેલીના લીલિયા, અંટારિયા સહિતના ગામડાઓમાં વરસાદે ધબધબાટી બોલાવી. ભારે બફારા અને ઉકળાટ વચ્ચે ગ્રામ્ય વિસ્તારમાં વરસાદનું આગમન થયું. 10-12 દિવસના વિરામ બાદ ફરી વરસાદ શરૂ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી. રોડ પર પાણી વહેતા થયા. ખેતરોમાં પાણી ભરાઈ ગયા. અરવલ્લીથી સમાચાર. યાત્રાધામ શામળાજીમાં વરસાદ. 15 દિવસ બાદ ફરી વરસાદી ઝાપટું. વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. લોકોને અસહ્ય ઉકળાટથી રાહત મળી ગઈ છે. કેટલાક વિસ્તારોમાં વરસાદ થશે. જે પ્રમાણેની આગાહી હતી તે પ્રમાણેનો વરસાદ ઉત્તર ગુજરાતની અંદર અરવલ્લીમાં પણ જોવા મળી રહ્યો છે. આ તરફ છોટાઉદેપુર જડિયાના ગામે જરી કોતરની સ્થિતિનો વિડીયો જોવા મળ્યો છે. જીવના જોખમે વિદ્યાર્થીઓ અને શિક્ષકો થઈ રહ્યા છે પસાર. જરી કોતરમાં અચાનક પાણી આવી જતા લોકોને હાલાકી. જીવના જોખમે બાળકો અને શિક્ષકો પસાર થવા મજબૂર. ઉપરવાસમાં જે ભારે વરસાદ થયો છે તેના કારણે તરમાં અચાનક પાણી આવ્યું હતું અને તેના કારણે આ પરિસ્થિતિનું નિર્માણ જોવા મળી રહ્યું છે. વરસાદનો છેલ્લો રાઉન્ડ ધમાકેદાર હશે. ચોમાસાની વિદાયના પડઘમ વચ્ચે 5 દિવસ વરસાદની આગાહી. નવરાત્રીમાં પણ આવશે મેઘો. અંદાજે અડધા ગુજરાતમાંથી ચોમાસાની વિદાય થઈ ગઈ છે. 5 જિલ્લાના તમામ વિસ્તારમાં ચોમાસું પૂરું. કચ્છ, જામનગર, મોરબી, દ્વારકા, પોરબંદર, જુનાગઢ, રાજકોટ, સુરેન્દ્રનગર, પાટણ, બનાસકાંઠા મોટાભાગના વિસ્તારમાં ચોમાસું પૂર્ણ થઈ ગયું છે. ચોમાસાની વિદાયના પડઘમ વચ્ચે ગુજરાતમાં વરસાદના છેલ્લા રાઉન્ડના ભણકારા વાગી રહ્યા છે. ગુજરાતમાં ચોમાસાનો અંતિમ રાઉન્ડ તોફાની અને ધમાકેદાર હશે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 5 દિવસ વરસાદ હશે અને એ ભારે હશે. હવામાન વિભાગે આગાહી કરતા કહ્યું કે દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ પડશે. 26 સપ્ટેમ્બરથી વરસાદનું જોર વધશે. 28 તારીખ દરમિયાન અમદાવાદ જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે. બીજી તરફ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે વરસાદનો છેલ્લો રાઉન્ડ ધમાકેદાર હશે. બંગાળ ઉપસાગરમાં ભારે હલચલ હોવાથી દક્ષિણ ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ્રમાં વરસાદ પડશે. 27 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર દરમિયાન પવન ફૂંકાશે. કેટલાક વિસ્તારોમાં 8 થી 10 ઇંચ વરસાદ ખાબકશે તો નવરાત્રીના રંગમાં પણ ભંગ પડશે. નવરાત્રીની શરૂઆત અને અંતમાં વરસાદ ખાબકશે. 14 થી 26 ઓક્ટોબર દરમિયાન વાવાઝોડું ત્રાટકશે. નવેમ્બર-ડિસેમ્બરમાં માવઠા થશે. 3 ડિસેમ્બરથી ઠંડીની અસર વધશે. તો આગાહીકાર રમણીક વામજાએ પણ શરદ પૂનમ સુધી વરસાદની આગાહી કરી છે. ગુજરાતમાં ચોમાસાની વિદાય વેળાએ નર્મદા ડેમ છલકાવાનું કાઉન્ટડાઉન શરૂ. ઉપરવાસમાંથી પાણીની પુષ્કળ આવકના પગલે નર્મદા ડેમ છલકાવાનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. નર્મદા ડેમની સપાટી 2 દિવસથી ઘટી રહી હતી, પરંતુ પાણીની બમ્પર આવકના પગલે નર્મદા ડેમની સપાટી સિઝનમાં પહેલીવાર 138.26 મીટર ઉપર પહોંચી ગઈ છે. એટલે કે ગુજરાતની જીવાદોરી સરદાર સરોવર છલકાવાથી માત્ર 42 સેન્ટીમીટર જ દૂર છે. મધ્યપ્રદેશના ડેમો ઇન્દિરા સાગર અને ઓમકારેશ્વર ડેમના પાવર હાઉસ ચાલુ છે, જેનું ડિસ્ચાર્જ પાણી હાલ નર્મદા ડેમમાં આવી રહ્યું છે. ઉપરવાસમાંથી પાણીની આવકમાં વધારો થતા નર્મદા ડેમની સપાટીમાં 24 કલાકમાં 24 સેન્ટીમીટરનો વધારો થયો છે. હાલ નર્મદા ડેમ
ડેમની સપાટી 138.26 મીટર પહોંચી છે. નર્મદા ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે. નર્મદા ડેમ સિઝનમાં પ્રથમવાર 138 મીટરની પાર પહોંચી ગયો છે. નર્મદા ડેમના ઉપરવાસમાંથી 49,981 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે અને નર્મદા નદીમાં કુલ 81,140 ક્યુસેક પાણીની જ આવક છે. બાકીનું પાણી રિવરબેડ પાવર હાઉસમાં નર્મદા નદીમાં ડિસ્ચાર્જ કરાઈ રહ્યું છે. આમ નર્મદા નદીમાં કુલ 81,140 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. નર્મદા ડેમના કુલ 5 દરવાજા 0.77 મીટર ખોલી દેવાયા છે. હાલ નર્મદા ડેમ 98.57% ભરાયેલો છે. એટલે ટૂંક સમયમાં રાજ્ય સરકારમાંથી મંત્રી કે અધિકારીઓ નર્મદા નીરના વધામણા કરવા આવશે તેવી શક્યતાઓ દેખાય.